તો એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। નશામાં ધૂત એસટી ડ્રાઈવરે પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા છે। નશાની હાલતમાં ધૂત એસટી ડ્રાઈવર બસને અમદાવાદની જગ્યાએ ડાકોર લઈ ગયો હતો અને ડાકોરના બજારમાં અકસ્માત સર્જ્યો હતો। તો બસ અન્ય વાહન સાથે અથડાતા હોબાળો થયો હતો અને ઘટનાની જાણ થતાં ડાકોર ડેપો મેનેજરે ડ્રાઈવર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો નશામાં ધૂત બસ ડ્રાઈવર પેસેન્જર ભરેલી બસને અમદાવાદની જગ્યાએ ડાકોર લઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે જે રીતે સલામત સવારી જે સૂત્ર આપવામાં આવતું હોય છે, સલામત સવારી એસટી અમારી, તો આ પ્રકારની સલામત સવારી છે પ્રશ્ન થાય। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા યોગેન દરજી પાસેથી। યોગેન, જે રીતે એસટીને સલામત સવારી કહેવામાં આવતી હોય છે, તો નશામાં ધૂત આ પ્રકારના જો ડ્રાઈવરો ગાડીઓ ચલાવતા હોય તો પેસેન્જરોના જીવનું શું? ચોક્કસથી ખેડા જિલ્લામાં પેસેન્જરોના જીવ પર પ્રશ્નાર્થ છે ત્યાં આ ઘટના પરથી બહાર આવ્યું છે। અમદાવાદ તરફ આ જે એસટી છે તે લઈ જવાની હતી। ડાકોર ડેપોમાંથી એસટી નીકળી હતી અને ડ્રાઈવરે અમદાવાદ તરફ જવાના બદલે ડાકોરના મેર બજારમાં, જ્યાં સાંકડો રસ્તો છે, પ્રથમ નજરે જ ખબર પડે કે આટલા સાંકડા રસ્તે એસટી ના લઈ જવાય તેવા રસ્તા પર એસટી ચલાવી દીધી અને અન્ય વાહન સાથે અકસ્માત સર્જતા મોટો હોબાળો થયો હતો। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ એસટીના ડ્રાઈવરની અટકાયત કરી હતી। જે સમગ્ર મામલે ડાકોર એસટી ડેપોના મેનેજરને જાણ કરતા મેનેજરે સ્થળ પર આવીને તપાસ કરતા જે એસટી ડ્રાઈવર છે તે નશામાં ધૂત હોવાનું માલુમ પડ્યું હતું। તેથી આ અન્ય ડ્રાઈવરોને પણ સબક મળે તે માટે આ એસટીના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી, આભાર યોગેન માહિતી આપવા બદલ। તો આ એસટીના બસ ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે તે નશો કરીને અને બસ હંકારતો હતો અને અમદાવાદની જગ્યાએ ડાકોર લઈ ગયો હતો।